नमस्कार दोस्तों, मैं हूं डॉक्टर पंकज नागर, आपके साथ आपके लिए हाजिर हूं। ज्योतिष एक विज्ञान शो के माध्यम से मैं आज आपसे एक सटीक प्रश्न पूछना चाहता हूं। आर यू हैप्पी और मैरिड? क्या आप सुखी हैं या शादीशुदा? आप हंस पड़ेंगे। दोस्तों, शादी एक शब्द ही ऐसा है जहां पे लोग अपने अंदर एक ऐसी मायूसी महसूस करते हैं और बोलते हैं, यार डॉक्टर पंकज नागर, इसका कुछ उपाय तो सूचित कीजिए। तो दोस्तों, मेरे पास है उपाय, ध्यान से सुनिए। आप अपनी जन्म कुंडली को जेरोक्स करवा के उसको लैमिनेट करवा दीजिए और जन्म कुंडली के अंदर जहां पे मंगल लिखा है उसके ऊपर एक फिटकरी का छोटा टुकड़ा रख दीजिए और जहां पे शुक्र लिखा है उसके ऊपर एक छोटा टुकड़ा रख दीजिए और कुंडली के जितने स्थान हैं उन पर चंदन से टीका कीजिए। बाद में दिया धूप करके विष्णु सहस्त्र नाम का एक पाठ और लक्ष्मी सूक्तम का एक पाठ अवश्य कीजिए। जहां पे विष्णु और लक्ष्मी का आशीर्वाद होगा तो आपका शादीशुदा जीवन बेटर अंग्रेजी में और बेहतर हिंदी में होगा। मेरी शुभकामनाएं। मिलते हैं। ज्योतिष एक विज्ञान, ज्योतिष અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર। જ્યોતિષ એક વિજ્ઞાન। નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર અને હું અશોક મોદી આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં। પંકજભાઈ, આપનું સ્વાગત છે। નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો। ગત એપિસોડથી આપણે મીન રાશિમાં શનિ મહારાજ વક્રી થવાના છે। તારીખ 13 જુલાઈ 2025 થી 138 દિવસ 25 નવેમ્બર 2025 સુધી એની કેટલીક અંતરંગ વાતો, અણકહી વાતો, રાજકારણ, શેર બજાર, કુદરત, સોનું, ચાંદી અને એવી કેટલીક એવી વાતો કે જે ખરેખર તમે જાણવા માંગતા હો, અમે જાણવા માંગતા હોઈએ એવી વાતોનો એક સમૂહ તમારી સમક્ષ અમે ફર્સ્ટ એપિસોડમાં મૂક્યો। તો શનિ વક્ર થશે, કોને લાભ થશે, કોને નુકસાન થશે? શનિ વક્ર થશે, રાહુ વક્ર હશે, કેતુ વક્ર હશે, ત્યારના હાલાત અને સંજોગ ખરેખર કોને લાભ કરશે, કોને નુકસાન કરશે, એની એક અદ્ભુત વાતનો આ બીજો એપિસોડ અશોકભાઈની સાથે, મારા પ્રિય કેમેરામેન મિત્રો સાથે, લાઇટમેન સાથે તમારી સમક્ષ હું પ્રસ્તુત કરી રહ્યો છું। બિલકુલ પંકજભાઈ, ગત એપિસોડથી આપણે શરૂઆત કરી હતી કે શનિનું વક્રીય ગોચર ભ્રમણ અને એ 138 દિવસ માટે 13 જુલાઈથી આપણે 25 નવેમ્બર સુધીનું અને એમાં જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર સુધીનું આ 138 દિવસનું હ્યુજ ગોચર ભ્રમણ છે અને એમાં આપણે દુનિયાના દેશ વિદેશના જે ઉથલપાથલ છે અથવા મોટી ઘટનાઓ છે એને લઈને પંકજભાઈએ ખૂબ સારા ફોકસ કર્યા હતા, ખૂબ સારી આગાહીઓ કરી હતી અને એમાં ખૂબ સારા આપણને માર્ગદર્શન પણ મળ્યા હતા। ત્યારે પંકજભાઈ, આજે આજના એપિસોડમાં જે દર્શકોની રુચિ છે અથવા તેમને જાણવાની જે ઈચ્છા છે કે રાશિ જાતકોની પર થોડી વાત કરીશું અને એ પહેલાં આપણે જ્યારે અમુક રાશિઓની વાત કરીશું કે તુલા છે, કર્ક છે, મકર, કુંભ, મીન, આ બધી રાશિઓને ક્યાંક રાહત મળશે એવી વાત છે। તો એ પહેલાં હું ઈચ્છીશ કે આપણે જાતકોને જે વાત સમજાવવાની વાત છે અથવા જે લોકોને પૂછવાની વાત છે કે શનિનું વક્રીય માર્ગીય થવું, આ સંયોજન છે એ શું છે અને રાશિઓ સાથે તો એ એની એક વિસ્તારથી થોડી માહિતી। એકચ્યુઅલી શું હોય કે શનિ માર્ગી હોય ત્યારે કેટલીક રાશિને નુકસાન કરતો હોય પણ વક્રી થાય ત્યારે એ જ રાશિને વચગાળાની રાહત આપતો હોય। એટલે તમે બોલ્યા ને વૃષભ, મકર, કુંભ, તુલા
મકર, કુંભ, મીન. હા, તો આ બધી રાશિઓને જે લાભ થવાનો છે તેનું કારણ શું સમજાવી દઉં તમને. કે એક વ્યક્તિ અગર તે વાહન સીધું ચાલતું હોય ત્યારે આગળ આવતા એમને અડફેટે લે, અને જ્યારે ઊંધું ચાલતું હોય ત્યારે જે પાછળ ઊભા એમને અડફેટે લે. બિલકુલ. ધીસ ઇઝ સિમ્પલ લોજિક. એટલે શનિ જ્યારે વક્ર થશે ત્યારે વૃષભ રાશિને તો મારી દ્રષ્ટિએ 100% ફાયદો કરશે. જેમ કે વૃષભ રાશિને શનિ અત્યારે હાલ લાભ સ્થાનની અંદર ચાલી જાય, પરંતુ વક્ર થતા વધુ કરશે લાભ. કેમ? કારણ કે વૃષભ રાશિ છે એ શુક્રની રાશિ છે, અને શુક્ર અને શનિ સારા મિત્રો છે, અને શુક્ર અને શનિના ગુણ એક સમાન છે. જેમ કે શુક્રને થોડીક અવળી વસ્તુઓ વધારે ગમે, ખોટી વસ્તુઓ વધારે ગમે. જેમ કે સ્ત્રી લાલસા છે, સેક્સ છે, લક્ઝરિયસ લાઈફ છે, મટેરિયલિસ્ટિક પ્લેઝર્સ છે, સારા કપડાં, પહેરવેશ ને વિદેશ યાત્રાઓ ને ટૂર્સ ને ટ્રાવેલ્સ ને આ મતલબ જે એના મનને આનંદ આપે. પણ આમ થોડુંક સામાજિક અને કૌટુંબિક દ્રષ્ટિએ જોવા વિચારીએ તો એમ લાગે કે આ બધું ક્યાં કરે છે આ માણસ. ધારો કે વ્યસન કરવા, દારૂ પીવો, સ્ત્રી સંગત કરવી. તો જ્યારે શુક્રની રાશિથી શનિ વક્ર થાય ત્યારે શુક્રને એમ્યુનિટીસ આપશે, એટલે કે વૃષભ રાશિને સગવડો આપશે, સાધનો આપશે, સંપન્નતા આપશે, સમૃદ્ધિ આપશે, કમ્ફર્ટ ઝોન આપશે, સ્ત્રીઓથી લાભ આપશે, એમના અટકી રહેલા કામ પૂરા કરશે, વિદેશ ગમન કરાશે, પાસપોર્ટ વિઝાના કામ કરી આપશે. દરેક પ્રકારના તેને કહેવાય ને કે ભૌતિક સુખ સાથે સંકળાયેલા કાર્યોમાં એને સંપન્નતા અને સમૃદ્ધિ બક્ષે. બીજી તુલા રાશિની વાત કરું તમને. તુલા રાશિ પણ શુક્રની રાશિ છે, એટલે આમે છઠ્ઠે શનિનું ભ્રમણ તો લાભ તો આપતું હતું જ. અશોકભાઈ સમજવાની વસ્તુ છે. વળી ભાઈ વૃષભ રાશિનો માલિક કોણ? શુક્ર. તુલા રાશિનો માલિક કોણ? શુક્ર. એટલે શનિ લાભ આપતો એટલે લાભમાં વધારો કરે. એટલે છઠ્ઠે પ્રમાણ કરે એટલે વક્ર થાય એટલે વધારે લાભ આપશે. જેમ કે રોગ, શત્રુમાં ઘટાડો કરી નાખશે, રોગ માટેના રસ્તા, વૈદ ડૉક્ટર, હોમિયોપેથિશિયન, એલોપેથિક ડૉક્ટર, આયુર્વેદિક ડૉક્ટર, કંઈ ને કંઈ એનો રસ્તો મળશે. કોર્ટ કચેરીના ઝઘડા ચાલતા હશે તો એમાં એક પૂર્ણ વિરામ આવશે, પછી સુખદ પૂર્ણ વિરામ, નહીં ધારેલું પૂર્ણ વિરામ. મોસાળ પક્ષથી લાભ થશે તુલા રાશિના જાતકોને. શત્રુઓમાં ઘટાડો થશે, ઋણ અને દેવું એમાં પણ ઘટાડો થશે. તો છઠ્ઠા સ્થાનના તમામ લાભ તુલા રાશિના જાતકોને 13/7/2025ના રોજ વક્ર થતો શનિ એમાં વધારો કરશે. એમાં લેશ માત્ર મને શંકા નથી. મકર રાશિના જાતકો પનોતીમાંથી તો બહાર આવી ગયા છે, પણ ત્રીજે ભ્રમણ છે. લાભ તો કરે, લાભમાં વધારો કરશે. પાડોશીઓથી અશુભ લાભ થશે. આ ખજ અક્ષરધારી જાતકની વાત કરું જેને અંગ્રેજીમાં કેપ્રિકોન કહે છે, શનિ પાછળનો માલિક જ છે, તો એમાં પણ લાભ થશે. પાડોશીથી લાભ થાય, સાહસ કોઈ નવું કરે તેમાં વૃદ્ધિ થાય, પરાક્રમ કોઈ નવું કરે તો એની અંદર લાભ થાય. સંદેશા વ્યવહારનું પણ આ સ્થાન છે. ઇટ્સ હાઉસ ઓફ કોમ્યુનિકેશન. સો સિમ્પલી ઇટ ઇન્ડિકેટ્સ કે હાઉસ ઓફ કોમ્યુનિકેશનની અંદર પણ કોમ્યુનિકેશન, સંદેશા વ્યવહારની અંદર એક સુસંગતતા, લાભ અને સંદેશા વ્યવહારના માધ્યમથી કોઈ સારા સમાચાર. અગર તો કોમ્યુનિકેશનના કોઈ ફિલ્ડની અંદર લાભ મકર રાશિને થશે. કુંભ રાશિની વાત કરું તો બીજે ચાલે છે, એટલે એમને તો ચોક્કસપણે વક્ર શનિ થતાં કંઈ ને કંઈ મનની શાંતિ મળશે, કંઈક લાભ થશે એવું મારું અંગતપણે માનવું છે.
હવે જે બાકીની રાશિઓ છે અશોકભાઈ એની પણ કંઈક આપણે બિલકુલ બિલકુલ પરંતુ પંકજજી તમે ખૂબ સુંદર વાત કરી કે જ્યારે શનિનું એક વક્રીય અને માર્ગીય જે એક ગોચર ભ્રમણ છે અને એનું સંયોજન જ્યારે રાશિઓમાં ફાયદા નુકસાનની વાત હોય તો તમે ખૂબ સુંદર વાત કરી અને એમાં આપણે જે વાત કરી દર્શક મિત્રો પંકજભાઈએ કે જે વૃષભ છે, કર્ક છે, તુલા છે, મકર, કુંભ, મીન રાશિના જાતકોને આ ભ્રમણ કેવી રીતે અને એક ફાયદો કરશે એની તમે ખૂબ સારી સમજણ આપી. એની સાથે પંકજભાઈ જો નિરાશાજનક થોડી વાત કરીએ તો જે રાશિઓને ક્યાંક થોડી પ્રતિકૂળ બાબત છે અથવા તો નુકસાન છે એની ભીતિ છે તો એવા રાશિ જાતકોની વાત કરીએ કે ભાઈ મેષ છે, મિથુન છે, સિંહ, કન્યા અને વૃશ્ચિક અને ધન રાશિના જાતક. મેષ, મિથુન, હા. ધન, હા, સિંહ, કન્યા, વૃશ્ચિક, હા આ બધી રાશિ. બિલકુલ. તો એમના આ કેવી રીતે અને શા માટે થોડી પ્રતિકૂળ બાબત છે એની વાત કરીશું. જો શનિ જ્યારે કોઈ પણ રાશિથી ત્રીજા સ્થાનમાં આવે, લાભ સ્થાનમાં આવે, છઠ્ઠે આવે તો ફાયદો થાય. એની ચર્ચા તો આપણે કરી લીધી. પણ ફાયદો થાય એની સાથે વક્રી ચાલે વધારે ફાયદો થાય. અને શનિ જ્યારે જે રાશિને નુકસાન કરતો હોય ને વક્રી ચાલે વધારે નુકસાન કરે. હું તમને એક ઉદાહરણ આપી દઉં કે પહેલા આપણે મેષ રાશિની ચર્ચા કરીએ. ગભરાતા નહીં હો? હા. તો મેષ રાશિ અલય અક્ષરધારી જાતકની વાત છે અને એને અંગ્રેજીમાં એરીઝ કહે છે. એનો માલિક મંગળ છે. તો મેષ રાશિના જાતકો વોટ આઈ થિંક કે શું થઈ શકે એમ. તો મેષ રાશિના જાતકો અહીં શું બનશે તમને જણાવી દઉં કે આમે તમારી રાશિથી શનિ 12મે તો છે જ પદ વક્ર થશે. મેષ રાશિનો માલિક કોણ? મંગળ. કોણ વક્રી થશે? શનિ. શનિને મંગળને અણ બનાવો, બિલકુલ ઉભા રહે બને નહીં અમને. અને થશે શું? વક્ર થાય એટલે એ ક્રૂર થાય. અને મેષ રાશિની પનોતી તો છે જ 7.5નો પહેલો તબક્કો, 12મા સ્થાનમાં શનિનું ભ્રમણ. એટલે તમારે કોર્ટ કચેરી, લીગલ એક્શન, જીએસટી, ઇન્કમ ટેક્સ આ બધા ડિપાર્ટમેન્ટથી થોડાક સાધારણ ચેતતા રહેવું પડે. ક્યાંક કોઈ રાજકીય દંડનીય અપરાધ તમારાથી ભૂલથી ન થઈ જાય, ખોટા ખર્ચા ખાસ કરીને તેમાં પણ થોડી હેરાનગતિ આવશે. બીજું પનોતી એટલે શું છે કે ચંદ્ર એમાં ઇન્વોલ્વ થાય. ચંદ્ર ઇન્વોલ્વ થાય એટલે શું થાય કે માનસિક તાણ વધે. માનસિક તાણ વધે, મન વિહવળ થાય. મન વિહવળ થાય એટલે જે મનોવેદના છે એની અસર તમારી શરીર ઉપર આવે. શરીર એનાથી બગડે, તંદુરસ્તી બગડે, કેટલાક નાના મોટા રોગ થાય. ઇટ ઇઝ કોલ્ડ સાયકોસોમેટિક ડિસઓર્ડર અને કંઈક ફિઝિકલ હેપનિંગ જેને કહેવામાં આવે છે. એન્ડ ધેટ મે હેપન ઓર ધ રૂટ કોઝ ઓફ ડિસીઝ એ આપણે મનોરોગના કારણે, સાયકોલોજીકલ ડિસઓર્ડરના કારણે, અને ચંદ્ર એમાં પનોતીમાં ઇન્વોલ્વ થાય એટલા માટે. સો મેષ રાશિ પીપલ આર એડવાઇઝ ટુ ટેક અટમોસ્ટ કેર. અલબત્ત આપણે ઉપાયની વાત તો કરશું જ. જે સિંહ અને ધન રાશિની વાત કરી તમને કે ડેન્જરસ ફોર ધીસ પીપલ. વાય? કારણ કે સિંહ રાશિથી આ શનિનું ભ્રમણ 8મે. તકલીફ એ છે કે શનિને ન ગમતા જે ગ્રહો હોય એમાં પનોતીનું સર્જન કરે તો વક્રી થાય એટલે છોડે નહીં. ધારો કે વૃષભ રાશિનું સારું બોલ્યો કારણ કે એનો માલિક શુક્ર એનો મિત્ર છે. તુલા રાશિનું સારું બોલ્યો કારણ કે એનો મિત્ર શુક્ર એનો મિત્ર છે. માલિક શુક્ર મિત્ર છે. આ અન્ડરસ્ટેન્ડિંગ તમે લઈ શકો છો. બરોબર છે ને? એવી રીતના મકર રાશિનું, કારણ મકર રાશિ તેની પોતાની જ છે. હવે વાત કરીએ સિંહ રાશિ. તો અગ્નિ તત્વની મેષ રાશિની વાત થઈ ગઈ. મંગળનો માલિક એનો શત્રુ ગ્રહ છે. સિંહ રાશિ. આ જો લોજિક સમજાવું તમને કેમ આવું થાય. બિલકુલ વક્ર થાય, કોઈને ફાયદો, કોઈનું નુકસાન, કોઈને લાભ ને કોઈને નુકસાન, એ કેમનું ચાલે? સિંહ રાશિ અગ્નિ તત્વની રાશિ. જો મેષ પણ અગ્નિ તત્વની રાશિ, સિંહ રાશિ પણ અગ્નિ તત્વની રાશિ. તો આ વાયુ તત્વનો ગ્રહ છે, અગ્નિ તત્વની રાશિને ભડકાવે વેપારી પનોતી. સિંહ રાશિથી શનિ ક્યાં પડે છે? 8મે. નાની પનોતી તો છે જ, વક્ર થશે 8મા સ્થાનમાં. એટલે સિંહ રાશિના જાતકો તમારી તો આવી ગઈ, ધ્યાન રાખજો. સૂર્ય તમારો માલિક છે કારણ કે, અને શનિ જોડે બનતું નથી. સીધી વાત છે ને ભાઈ. તો રીટાની હું ઇઝરાયલનો આપણો અને આ બાજુ ખોમેની એના જેવી હાલત થઈ જાય. એટલે બહુ જ ધ્યાન રાખવું પડશે.
નાના નાના અકસ્માતો, હરસ, મસા, પાઇલ્સની પીડા, અંગત રોગ, પ્રાઇવેટ પાર્ટ્સના રોગ, ઘણી બધી બાબતો. પગનું ખાસ ધ્યાન રાખજો તમે. માનસિક મનોવેદનામાંથી બહાર આવવા માટેના ઉપાયો પણ બતાવીશું, પણ જનરલ આવશે. તો આ બધી ઘટનાઓ જે બની રહી છે એનું નિરૂપણ જે કરી રહ્યો છું તમારી સમક્ષ, એને ધ્યાનથી સાંભળજો. ધન રાશિ, અગ્નિ તત્વની રાશિ, 1, 5, 9 અગ્નિ તત્વની રાશિ. તો આ બાબત છે અગ્નિ તત્વની રાશિ, ધન એટલે ભ, ધ, પટ, અક્ષરધારી જાતકો. ગુરુ એનો માલિક છે અને તમારી રાશિથી શનિનું ભ્રમણ ચતુર્થ સ્થાનમાં ચાલી રહ્યું છે. હૃદયનું સ્થાન છે, સુખ સ્થાન છે, મકાનનું સ્થાન છે, માતાનું સ્થાન છે, વાહનનું સ્થાન છે. માતૃ દેવતા બેવનું, માતા એ દેવી છે. એ સ્થાનમાં કંઈ ને કંઈ નુકસાન કરે, સુખ છીનવી લે, દુઃખ જ દુઃખ આપે. જમીનોને લગતી કોઈ લેણદેણ હોય તેમાં છેતરાવણીનું ધ્યાન રાખજો. હૃદયનું ધ્યાન રાખજો, બીપીનું ધ્યાન રાખજો, કોલેસ્ટ્રોલનું ધ્યાન રાખજો, શુગર, ડાયાબિટીસનું ધ્યાન રાખજો. ખેતીવાડીની જમીન હોય તો ધ્યાન રાખજો. મકાન ખરીદતા પહેલા, વાહન ખરીદતા પહેલા તમારું સુખ છીનવાઈ ના જાય એનું ધ્યાન રાખજો. તમે ક્યાંય છેતરાઈ ના જાઓ એનું ધ્યાન રાખજો. તો આ ધન રાશિની વાત થઈ. કેટલી રાશિઓ અને કેવી વાતો. આવો આગળ બીજી વાત કરીએ. બિલકુલ. પંકજભાઈ, શનિના જે ગોચર ભ્રમણમાં તમે રાશિ જાતકોમાં આપણે જોયું બંને એવી રાશિઓમાં કે કઈ રાશિનો ફાયદો થશે અથવા તો કઈ રાશિમાં થોડી નિરાશાજનક બાબતો છે એની તમે ખૂબ સુંદર વાત કરી. પંકજભાઈ અને દર્શક મિત્રો, જેમ પંકજભાઈ કીધું કે એની આજે પ્રયોગો છે, એના ઉપાયો છે, સૂચનાઓ છે કેટલીક, એ તો આપણે ચોક્કસ કરીશું. પણ એ પહેલાં પંકજભાઈ હું ઈચ્છીશ કે એવા રાશિ જાતકો જે અંગ્રેજી તારીખ પ્રમાણે જન્મેલા છે, અને એ લોકો માટે એવા કયા રાશિ જાતકો છે જે લોકોને સાવધાની રાખવાની જરૂર છે, અને એમાં આ શનિનું આ વક્રીય ગોચર ભ્રમણ એ કેવી છે? અંગ્રેજી તારીખની વાત કરીએ તો કોઈ પણ વર્ષ દરમિયાન કોઈ પણ જાતક 15 માર્ચથી 15 એપ્રિલ દરમિયાન જન્મેલો હોય, કોઈ પણ વર્ષ દરમિયાન કોઈ પણ જાતક 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર દરમિયાન જન્મેલો હોય. અને ખાસ આપણે એ જોવાનું છે કે જ્યાં ધનનો સૂર્ય આવતો હોય, એટલે 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી વચ્ચે જન્મેલો જાતક પણ અહીં ક્યાંક શનિના વક્રી ભ્રમણમાં ગભરાશે, અટકશે, લટકશે અને ક્યાંય ને ક્યાંય નુકસાન થશે એવું મારું અંગતપણે માનવું છે. આ બધો સાર કેવો છે કે એમાં ક્યાંક ને ક્યાંક આ સાર શનિને, વક્રી શનિનો સાર ક્યાંક સંસાર બગાડે, સંસારને અસાર બનાવે, કંસારને મોળો બનાવે. શનિ ન્યાયાધીશ છે, એનું કામ ન્યાય અપાવવાનું છે, ન્યાય આપવાનું છે. અને શનિ જ્યારે કસોટી કરે, ન્યાયની વાત કરે, ત્યારે એનું ત્રાજવું છે ને એમાં કરપ્શન ના હોય. એક એવો જજ છે કે જેનું તોલમાપ તમારા કર્મને આધીન સુખ અને દુઃખના પલ્લું બરોબર બેલેન્સ કરી નાખે છે. એ વાત બિલકુલ સત્ય છે, એમાં લેશ માત્ર શંકા નથી. આવો અશોક પિત્તર આગળ નથી. બિલકુલ. છેલ્લે પંકજભાઈ, જે આ દરેક રાશિના જાતકોની આપણે વાત કરીએ છીએ, એમાં ક્યાંક જે નિરાશાજનક છે બાબતો છે લોકોને, જે રાશિ જાતકોને, અને એમાં કોઈ સૂચના એવી ખાસ અથવા તો ઉપાયો પ્રયોગોની વાત કરવાની હોય તો એ રાશિ જાતકોને આ શનિના ગોચર ભ્રમણમાં કઈ બાબતોના પ્રયોગો અને ઉપાયો કરવાની? તો અશોકભાઈ, એક તો મેં સ્પષ્ટપણે વાત કરી કે જે મેષ રાશિ છે, સિંહ રાશિ છે, ધન રાશિ છે, એમને કંઈ ને કંઈ પ્રોબ્લેમ તો ચાલ્યા જ કરવાનો છે આ શનિના વક્રી ભ્રમણના કારણે. બીજું મેં તારીખ આપી 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી, 15 માર્ચથી 15 એપ્રિલ,
15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર. તો ખાસ કરીને આ 6 જાતકો જેના મેં અહીંયા સંકેત આપ્યો છે. બાકીની રાશિનું જે નામ નથી લેતો તેમ તટસ્થ છે એવું સમજવું. પણ આ જે 6 મેં નામ આપ્યા, 3 અંગ્રેજી તારીખવાળા છે અને 3 રાશિવાળા છે, તો એ લોકો શું કરવું જોઈએ? એક તો હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ, નિયમિત 11. દર શનિવારે હનુમાનજીના મંદિર જઈ તેલ સિંદૂર ચડાવવું જોઈએ. દર મંગળવારે સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. એક પ્લાસ્ટિક જીપ-લોક બેગની અંદર 7 ચણોઠી, 7 અડદના દાણા, 1 ચપટી સિંદૂર, 1 ગાંગડો ફટકડીનો, 1 ટુકડો નાનો મીઠાનો, એની પડીકી બનાવીને તકિયા નીચે રાખીને સૂઈ જવું જોઈએ. તો એનાથી પણ લાભ થાય છે. વારંવાર આ શોની અંદર હું કહેતો હોઉં છું કે ભાઈ મોંઘા ડાર્ક નીલમ લેવા એના કરતાં એક સેટનિક સ્ટોન તમે વસાવો જે શનિ સાથે સીધો કનેક્ટેડ છે, કે જેમાં 1270 સોલાર મેગા પાવર ઇન્ટેક્ટ છે. એનો ઉપયોગ કરો તો પણ તમને લાભ થવાનો છે. શનિદેવના દર્શન કરો, હનુમાનજીને તેલ ચડાવો, શનિને તેલ ચડાવો. આવા ઘણા બધા ઉપાય છે જે ઉપાય દ્વારા તમે ચોક્કસપણે શનિની અશુભ અસરોમાંથી, વક્રી શનિની અશુભ અસરોમાંથી બચી શકો છો. એ વાત સુનિશ્ચિત છે. સો આઈ જસ્ટ રિક્વેસ્ટ યુ કે તમારી પાસે ઓપ્શન છે, આઈધર ફોલો ધી રૂલ્સ ઓફ સેટન, શનિના જે નિયમો છે એને ફોલો કરો. બિલકુલ. અગર તો એક વસ્તુ નક્કી છે કે શનિના રૂલ્સને જો તમે ફોલો નહીં કરો તો પછી આ ઉપાયોને ફોલો તો કરવા જ પડશે. બેટર છે શનિનું માનો અને પછી મારું માનો. તો શનિનું ના માનો તો અમારું માનો, તો તમને સુખ સંપન્નતા પ્રાપ્ત થશે. ગ્રહો પોતાનું કામ કરે છે, સીધા ચાલે, વાંકા ચાલે, પરંતુ આપણે આપણું કર્મની ગતિ એને રોકવાની નથી. કાર્ય કરતા રહેવાનું છે. કર્મ કરશો તો ભલે જગતગુરુ શ્રી કૃષ્ણએ કહ્યું કે ભાઈ ફળની આશા ના રાખવી, પણ કર્મ કરશો તો ફળ મળશે એવું હું માનું છું. મારી શુભકામનાઓ તમારી સાથે છે. પંકજભાઈ, આપણો વિશેષ આભાર કે ગત 2 એપિસોડથી આપણે ખૂબ જ સુંદર ચર્ચા કરી રહ્યા છે અને જે ખાસ બ્રહ્માંડનો મહત્વનો અને મોટો જે ગ્રહની આપણે જે શનિના ગોચર વક્રીય એક ગોચર બ્રહ્માંડની આપણે વાત કરી રહ્યા છીએ, ત્યારે પંકજભાઈ ખૂબ જ સુંદર ચર્ચા કરી આપણે કે દેશ દુનિયાની જે મોટી ઘટનાઓની વાત હતી, એમાં મોટી બાબતો જે કવર કરવાની હતી, એમાં ઘણા બધા મુખ્ય મુદ્દાઓને લઈને ચર્ચા કરી અને છેલ્લે રાશિ જાતકોમાં પણ કયા રાશિ જાતકોને ક્યાંક રાહત છે અથવા તો ક્યાંક નિરાશાજનક બાબતો છે અને એમાં જે ઉપાયો કરવાની બાબત હતી એ પણ તમે ખૂબ સારી રીતે સૂચવી છે. આઈ થિંક આ 138 દિવસનું શનિનું વક્રીય ગોચર પ્રમાણ 13 જુલાઈથી 25 નવેમ્બર સુધીનું, અને એમાં જે એક ક્રુશિયલ પીરિયડ આખો એમાં જે બાબતો પ્રભાવ કરશે આ શનિની અને એ કોણે કેવી રીતે ટેકલ કરવી એ પંકજભાઈએ ખૂબ સુંદર વાત કરી છે. પંકજભાઈ, ફરીથી વિશેષ આભાર. અને છતાં દર્શક મિત્રો, આ મુદ્દે આપના કોઈ પ્રતિભાવ હોય, સવાલો હોય તો ચોક્કસપણે કાર્યક્રમમાં અમને સામેલ કરજો. પંકજભાઈ સાથે એના માર્ગદર્શન લઈશું. જ્યોતિષની રસપ્રદ વાતો સાથે ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. ज्योतिष एक विज्ञान, ज्योतिष एक विज्ञान। नमस्कार दोस्तों, मैं हूं डॉक्टर पंकज नागर, आपके साथ आपके लिए हाजिर हूं। ज्योतिष एक विज्ञान शो के माध्यम से मैं आज आपसे एक सटीक प्रश्न पूछना चाहता हूं। आर यू हैप्पी और मैरिड? क्या आप सुखी है या शादीशुदा? आप हंस पड़ेंगे। दोस्तों, शादी एक शब्द ही ऐसा है जहां पे लोग अपने अंदर एक ऐसी मायूसी महसूस करते हैं और बोलते हैं, यार डॉक्टर पंकज नागर, इसका कुछ उपाय तो सूचित कीजिए। तो दोस्तों, मेरे पास है उपाय, ध्यान से सुनिए। आप अपनी जन्म कुंडली को जेरोक्स करवा के उसको लैमिनेट करवा दीजिए और जन्म कुंडली के अंदर जहां पे
मंगल लिखा है उसके ऊपर एक फिटकरी का छोटा टुकड़ा रख दीजिए, और जहां पे शुक्र लिखा है उसके ऊपर एक कोयले का छोटा टुकड़ा रख दीजिए, और कुंडली के जितने स्थान हैं उन पर चंदन से टीका कीजिए। बाद में दिया धूप करके विष्णु सहस्त्र नाम का एक पाठ और लक्ष्मी स्तोत्रम का एक पाठ अवश्य कीजिए। जहां पे विष्णु और लक्ष्मी का आशीर्वाद होगा तो आपका शादीशुदा जीवन बेटर अंग्रेजी में और बेहतर हिंदी में होगा। मेरी शुभकामनाएं। मिलते हैं। ज्योतिष एक विज्ञान।